સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝડમાં ધરપકડ કરવામાં આવેલ છે. અક્યુઝડ બિહારના છે. એના નામ છે રામ યાદવ. અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર. લગભગ 10 દિવસ પહેલા જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલા કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે. તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા. ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા. ફોરેસ્ટમાં લઈ ગયા અને એની સાથે દુષ્કર્મ કર્યા. દુષ્કર્મ કરીને છોકરી મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા. નીકળી 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું આ પૂરા કાંડ કરવામાં. પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે. કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જ્યાંથી નીકળી ગયા घर पहुंची गया ना, घर वाला एम्बुलेंस बुलाए लेते, नहीं तो और बड़ा कांड होने का चांस था. तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई. आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की है.